पहलगाम आतंकी हुमलाનો દાહોદ જિલ્લામાં પણ વિરોધ થયો। દાહોદમાં વિવિધ સંગઠનો દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું। વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી વિરોધ નોંધાવ્યો। શહેરના દરેક વિસ્તારમાં ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। પાકિસ્તાન સામે દેશભરની જનતામાં ભારે આક્રોશ છે। આતંકવાદ વિરુદ્ધ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। દાહોદના સમગ્ર વેપારી મંડળ આજ રોજ બંધ પાડી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। તો ભારત સરકારને અપીલ કરવામાં આવે છે કે આના માટે સખત કાર્યવાહી આતંકવાદ વિરુદ્ધ કરવામાં આવે તેવી દાહોદના સમગ્ર વેપારી મંડળની માંગ છે। તેના માટે આજે દાહોદ શહેર સંપૂર્ણ બંધ પાડી રહ્યું છે। આપ સૌ જાણો છો 22 તારીખે પહેલગામમાં આતંકવાદીઓએ જે નિર્દોષ સહેલાણીઓને મોતને ઘાટ ઉતાર્યા છે તે ખૂબ નિંદનીય કૃત્ય છે અને તેના વિરોધમાં આખા ભારતની અંદર લોકોમાં ખૂબ રોષ છે અને એ રોષ લોકો પોતાના દુકાન ધંધા વેપાર એ બંધ રાખીને દર્શાવી રહ્યા છે। દાહોદ શહેરમાં પણ તમે જોઈ શકો છો આજે કે સમગ્ર શહેરની અંદર કોઈ પણ નાની મોટી કોઈ દુકાન, કોઈ ચાનો ગલ્લો કે કોઈ પાનનો ગલ્લો કે કોઈ પથારાવાળા શાકભાજીવાળા કોઈ પણ દેખાઈ રહ્યા નથી। તે લોકોએ પણ પૂર્ણ રીતે આ બંધને સહકાર આપ્યો છે।